પણ તેના મન પર શી અસર થાય છે તે મા બાપ વિચારતા નથી. અહીં નીનાબહેન મક્કમ થઈ અને અંકિતને તેનું બાળપણ આપવા માટે પ્રયત્ન કરે છે. પણ એમ કે વિનુકાકા અંકિતને છોડે તેમ નહોતા. વિનુકાકા સૌરભને ભણાવે ત્યારે અંકિતને લઈ જતા, પણ સ્પષ્ટ દેખાતું કે એ નારાજ થઈ જતો. સંજયના ધ્યાનમાં પણ આ વાત આવી. એક રવિવારની સાંજે અમે દરિયા કિનારે અંકિત સાથે ખૂબ રમ્યા. પાણીમાં ભીંજાયા પછી આઈસ્ક્રીમ ખાતા ખાતા એને પૂછ્યું, બેટા અંકિત, તારે વિનુકાકા પાસે કેમ નથી ભણવું? એ કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન નથી આપતો. હવે વિનુકાકા એને સાથે લઈ જાય છે અને ભણાવે છે, પણ અંકિતને ગમતું નથી. અને એ વાત નીનાબહેનની સાથે સાથે સંજયભાઈને પણ ધ્યાનમાં આવી છે, એટલે એની સાથે વાત કરે છે. પહેલાં એને રમત રમાડે છે અને પછી એનું મન જાણવા માટે એને પૂછે છે. તો હવે પૂછ્યું કે તું ભણવામાં કેમ ધ્યાન નથી આપતો? તો એ સમયે સૂર્યાસ્ત થઈ રહ્યો હતો અને હળવે હળવે અંધકાર ઉતરી રહ્યો હતો. હાથમાંનો ફુગ્ગો એણે છોડી દીધો અને એણે દૂર સુધી હવામાં ઉડતો જોઈ રહ્યો. પછી અચાનક જોરથી બોલ્યો, મને વિનુકાકા જરાય નથી ગમતા. અમે બંને એને આઘાતથી જોઈ રહ્યા. આવો ધિક્કાર અંકિતમાં અમે કદી જોયો ન હતો. પછી ધીમે ધીમે મંજુકાકી પાસેથી મને ખબર પડી. હવે અંકિત એવો બાળક હતો કે ક્યારેય આવ્યો શબ્દ એણે બોલતો નહીં. કોઈની પ્રત્યે એવી નફરત એણે જાહેર કરી નહોતી. એટલા માટે જ નીનાબહેન અને સંજયભાઈ છે કે આઘાતથી એને જોઈ રહ્યા, એટલે તેને આંચકો લાગે છે કે આવું કેમ વિચારે છે. આવો ધિક્કાર એટલે કે આવ્યો નફરત, તિરસ્કાર અંકિતમાં એમણે ક્યારેય જોયો નહોતો. પણ એના ધિક્કાર પાછળનું કારણ નીનાબહેનને મંજુકાકી પાસેથી ખબર પડી. હવે શું કહે છે મંજુકાકી? નીનાબહેન, મારું માનો તો અંકિતને મારે ત્યાં ભણવા મોકલતા જ નહીં. મારા વરને અક્કલ જ નથી. વારે વારે અંકિતને ઉતારી પાડે. બિચારો કુમળો જીવ. એમ તો મારા સૌરભને ન છોડે, પણ તમે માનશો, અમે ત્રણેય જણાએ ભેગા બેસીને નિરાતે ખાધું નથી. એટલે મંજુકાકી ના પાડે છે કે મારે ત્યાં ભણવા મોકલતા નહીં. શું કામ? તો એમ કહે છે કે મારા વરને અક્કલ એટલે બુદ્ધિ જ નથી. વારે વારે અંકિતને ઉતારી પાડે. ઉતારી પાડવું એટલે કે અપમાન કરવું એનું. તો કોઈ પણ બાળક હોય, તમે નાનું હોય કે મોટું હોય, તમે અપમાન કરશો એ અપમાનની ભાષા એને સમજાય છે. તો અંકિતને બધું ગમતું નથી. એ કુમળો જીવ છે, નાજુક બાળક છે, તેને ગમતું નથી. અને પાછું એમ પણ કહે છે કે સૌરભને આઝાદ ન કરે. અને એમ કહે છે કે એ ભણાવવા પાછળ એટલો બધો સમય વ્યતીત કરે છે કે ત્રણેય જણાએ, વિનુકાકા, સૌરભ અને મંજુકાકી, ત્રણેય સાથે બેસીને નિરાતે ખાધું પણ નથી. મંજુકાકી સારી રીતે સમજે છે કે ભણતરનું ભારણ આપીને વિનુકાકા સૌરભના વ્યક્તિત્વને બગાડી રહ્યા છે. અને આ બધું જાણ્યા પછી નીનાબહેન અને સંજયભાઈ અંકિતને વિનુકાકાને ત્યાં ભણવા મોકલવાનું બંધ કરે છે. આ જાણીને વિનુકાકા ધુઆકુઆ થયા. ધુઆકુઆ થવું એટલે મનમાં ગુસ્સે થવું અથવા અકળાવવું, અને લડે છે પણ ખરા. પણ સંજયભાઈ અને નીનાબહેન મક્કમ થઈ રહ્યા અને કહે છે કે અંકિત પહેલેથી જ નબળા બાંધાનો છે, એટલે કે દુર્બળ છે શરીરે, તો 1 વર્ષ જવા દો, આવતા વર્ષથી વાત. હજી તો 5મું ધોરણ છે, એવી શી ચિંતા છે, એમ કહી અને ના પાડી દે છે. એ વર્ષે સૌરભને શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું અને અંકિત 7મી નંબરે પાસ થયો. શિલ્ડ એટલે કે ઇનામ મળ્યું. પરિણામ તો અમે પહેલેથી જ જાણતા હતા, એટલે અમે પહેલેથી જ થોડા દિવસ બહાર ગામ જવાનો કાર્યક્રમ ગોઠવી રાખેલો. નીનાબેન અને સંજયભાઈ જાણતા હતા અંકિતની કેટલી ક્ષમતા છે, કેટલા એને ટકા આવશે, એ બધી એના પરિણામની ખબર હતી. એટલે જ તેમણે બહાર જવાનો પ્રોગ્રામ બનાવી રાખેલો. એક નાના હિલ સ્ટેશન પર સંજયે સેનેટોરિયમમાં બુકિંગ કરાવ્યું હતું. અમે 3 જણા ખૂબ ફર્યા. સેનેટોરિયમ એટલે આરોગ્ય ભવન. અને આમે એમ કહેવાય છે કે હરવા ફરવા માટે જ્યાં સ્થળ હોય છે ત્યાં રહેવા, જમવાની અને સૂવાની વ્યવસ્થા હોય એને સેનેટોરિયમ પણ કહેવામાં આવે છે. અને હિલ સ્ટેશન એટલે કે
પર્વત ઉપર નાનો પર્વત હોય એની પર ઠંડા હવામાનવાળું સ્થળ હોય છે તેને હિલ સ્ટેશન કહેવામાં આવે છે. આપણે અહીંયા મસૂરી, શિમલા જેવા સ્થળો છે એને હિલ સ્ટેશન કહેવામાં આવે છે. આપણે ગુજરાતમાં પણ છે સાપુતારા, તો એ બધા સ્થળોને શું કહેવામાં આવે છે? હિલ સ્ટેશન. હવે ત્રણેય જણા ત્યાં ખૂબ ફરે છે અને ટ્રેકિંગ કરવી. પર્વત હોય ત્યાં ટ્રેકિંગ થઈ શકે. ટ્રેકિંગનો મતલબ થાય છે કે પર્વત ઉપર ચડવું અને ઉતરવું. એના ઉત્તીર્ણ થવાની ખુશાલીમાં મેં એને રામાયણ મહાભારતની બાળકથાઓના પુસ્તકો આપેલા. ઉત્તીર્ણ એટલે પાસ થવું. પાસ થવાની ખુશાલીમાં એમણે રામાયણ મહાભારતની બાળકથાના પુસ્તક ભેટ આપેલા. વાંચવાનો એવો નાદ લાગ્યો કે એણે બધા જ પુસ્તકો 2 વાર વાંચી નાખ્યા. હવે બાળક છે, બાળકની રુચિ પ્રમાણે એને ગમતું હોય છે. રામાયણ મહાભારતની પુસ્તકો એને ગમ્યા છે એટલે એણે 2 વાર વાંચી નાખ્યા. અમે ચિંતામાં હતા કે અંકિત અને સૌરભને જુદા પાડવા શાળા બદલીએ તો સારું. ત્યાં તો બંનેના વર્ગ જુદા થવાથી અમને મોટી હાશ થઈ ગઈ. નીનાબેન અને સંજયભાઈને એમ થતું હતું કે એક ક્લાસમાં છે એટલે સતત સંઘર્ષ જેવું રહે, બંનેની શાળા કે બદલી નાખે. પણ એવું થયું કે બંનેના વર્ગ જ અલગ થઈ ગયા એટલે પછી બંનેને હાશ એટલે કે નિરાશ થઈ ગઈ. અને એને કારણે અંકિત પણ આનંદમાં રહેવા લાગ્યો. જાણે મુખ્યવાળી સતત દોડવામાંથી એનો છુટકારો થઈ ગયો. હવે અંકિત છે એને પણ આ બધું ગમતું નહોતું, કેમ કે સૌરભ સાથે સતત એની તુલના થતી હતી. તો એ તુલના હવે બંધ થઈ જશે અને જે દોડવાની સ્પર્ધા જે ચાલતી હતી એ સ્પર્ધામાંથી જાણે કે એ છૂટી ગયો, એ નીકળી ગયો. એટલા માટે એને નિરાશ થઈ જાય છે. પછી આખી વાત પછી અમારું ધ્યાન હટી ગયું. ધ્યાન હટી જવું એટલે કે મહત્વ ઓછું થઈ જવું, ભૂલાઈ જવું. નીનાબેન હતા એમને દિવસો હતા એટલે કે નીનાબેન મા બનવાના હતા અને જેના લીધે એની તબિયત પણ સારી રહેતી ન હતી અને તેઓ શરૂઆતમાં ખૂબ ઉદાસ પણ રહેતા હતા. તો નીનાબેન ઉદાસ હતા પણ નીનાબેન મા બનવાના છે એના લીધે અંકિત પણ ખુશ થઈ જાય છે. અને નાનો એવો બાળક છે છતાં શું કરે છે, નીનાબેનની ખૂબ કાળજી રાખે છે. સાંજે સ્કૂલેથી આવી પોતાની મેળ એટલે કે પોતાની જાતે દૂધ પી લઈને અને જલ્દી હોમવર્ક પણ કરી લે. પછી સાંજની રસોઈમાં નીનાબેનને મદદ કરે. હવે આવું બધું જોવે વિનુ કાકા એક વખત જોઈ જાય છે તો એને ગમતું નથી અને ગમતું નથી એટલે નારાજી ખૂબ વધી ગઈ. એક જ બિલ્ડિંગમાં રહેવા છતાં એ લિફ્ટમાં મળી જાય એટલા પૂરતો જ સંબંધ રહ્યો હતો. પહેલાં એમના સંબંધ કેટલા સારા હતા, હળીમળીને રહેતા હતા. પણ એક આ બાળકની ભણતર બાબતની વાતમાંથી એમના સંબંધ ઓછા થઈ ગયા. હા, છતાંય મંજુ કાકી છે એ બપોરે ડોક્યું કરતા એટલે કે ઉપરા છાપડી ક્યારેક નજર કરી લેતા અને મળી જતા. જ્યારે પણ મળવા આવતા ત્યારે એના માટે અચૂક ગરમ નાસ્તો લાવતા. મંજુ કાકીનો સ્વભાવ બહુ સરસ હતો. સૌરભ સીડીનું એક પગથિયું ચડી રહ્યો હતો તોય એમની આંખમાં વિષાદ ડોકાતો હું જોઈ શકું. વિષાદ એટલે કે મનમાં ગભરામણ થવી. હવે કોઈ પણ વ્યક્તિ છે ને એને જ્યારે જીત મળે ને ત્યારે પછી એ હાર સહન કરી શકતા નથી. તો એ હાર ક્યારેક મળશે એવી ગભરામણ પણ સતત જોવા મળતી હોય છે. કોઈ પણ સફળ વ્યક્તિ છે તો એ નિષ્ફળતા એનાથી સહન થતી નથી. તો સૌરભની પણ એવી સ્થિતિ જોવા મળે છે. નીનાબહેનને દીકરી જન્મી. અંકિતને ગાંડો ગેલો થતો જોતા હું અને સંજય હસી પડતા. જે અંકિત છે એ નાનો બાળક છે પણ એના ઘરે બહેનનો જન્મ થયો છે તો એ કેટલો ખુશ થઈ જાય છે, બહુ ખુશ થઈ જાય છે. અને એ જોઈને નીનાબહેનને પણ આનંદ આવે છે. અંકિતને એની પર ઓળઘોળ થતા જોઈ મનમાં કોઈ અજુબ સુખ અનુભવાતું. અંકિત તો એની બહેન ઉપર ન્યોછાવર થઈ જતો. ઓળઘોળ થવું એટલે ન્યોછાવર થઈ જવું, પોતાની જાતને પણ ભૂલી જતો. અને આ બધું જોઈને નીનાબહેનને અજબ સુખ અનુભવાતું હતું. મંજુ કાકી તો એને રમાડતા રડી જ પડેલા. એના જીવનમાં તો આવું સુખ છે નહીં. સૌરભ ભણવામાં રચ્યો પચ્યો રહે છે અને વિનુ કાકા એને ભણાવવા પાછળ. મંજુ કાકીની કોઈને એવી પરવા છે પણ નહીં. અંકિતે હવે એની બહેનનું નામ પાડ્યું છે લાડકી. શું નામ પાડ્યું છે? ફોરમ. હજુ તો થોડા મહિનાની હતી અને ફોરમને
કમળો થઈ ગયો. અમારા સૌના જીવ ઊંચા થઈ ગયા. કમળો એટલે એક જાતનો તાવનો રોગ જ છે. હવે બધાને અતિશય ચિંતા થવા માંડી કે આને કમળો થઈ ગયો છે નાની, અને ઘણીવાર એવું હોય છે કે કમળાને લીધે બાળકનું મૃત્યુ પણ થાય છે. એટલા માટે બધા ચિંતામાં પડી જાય છે. કમળો મટી ગયો ત્યાર પાછું આખા શરીરે એને ફોડલીઓ ફૂટી નીકળી. એ વર્ષે અંકિતનો ક્લાસમાં 31મો નંબર આવ્યો. અમે બે એને વઢી શકીએ એમ પણ નહોતા. ભણવાનો એને ખાસ સમય જ ક્યાં મળ્યો હતો. હવે તમે જોયું કે અંકિત એની મમ્મીની કેટલી કાળજી લેતો હતો, એટલા માટે ભણવાનો સમય એને મળ્યો નહીં. 7મા નંબરે પાસ થનાર વિદ્યાર્થી 31મા નંબરે પાસ થયો છે. પણ જો નીનાબહેન અને સંજયભાઈ એનાથી કોઈ દુઃખ નથી લાગ્યું, અને એમ કહે છે કે મારે બાળકને ખીજાવવું પણ ન જોઈએ. તો એ ખીજાતા પણ નથી, ગુસ્સો પણ નથી કરતા, અને વિચારે છે કે અંકિતને ભણવા માટેનો સમય મળ્યો નથી એટલે એને ઓછા માર્ક આવ્યા છે. મંજુ કાકી બપોરે વિનુ કાકાથી છાની કેક લઈને આવેલા. મંજુ કાકીને પ્રેમ એવો ને એવો જ હતો, તો વિનુ કાકાને ખબર ન પડે એ રીતે અંકિત માટે કેક લાવે છે અને બોલો શું કહે છે, બેટા મારી પરીક્ષામાં તો તું પાસ હો. મંજુ કાકીના કહેવાનું એમ છે કે અંકિત છે એ સારો માણસ બની રહ્યો છે. ભલે એની ઉંમર નાની છે, પણ ઉંમર પ્રમાણે એની જવાબદારી એને ખબર છે કે મારા ઘરમાં કોને શું કેટલું કહેવું, કઈ રીતના રહેવું. એટલા માટે એમ કહે છે તું મારી પરીક્ષામાં પાસ થઈ ગયો. હવે અંકિત છે એ સતત નીનાબેનના મદદમાં રહેતો હતો. ક્યારે તો કે ફોરમ બીમાર પડી જતી ત્યારે ફોરમને કેજીમાં દાખલ કરી, ત્યારે કે પછી તેના પપ્પા સંજીભાઈને સ્કૂટરનો ગંભીર અકસ્માત થયો ત્યારે અંકિત હંમેશા નીનાબહેનની સાથે જ હતો. એના કારણે જવાબદારીમાં સાથ સહકાર આપે તો ભણવાનો સમય ઓછો મળે ને. તો એસએસસીમાં સૌરભને 92% આવ્યા, જ્યારે અંકિતને 68% આવ્યા. સૌરભે સાયન્સમાં એડમિશન લીધું અને અંકિતે કોમર્સમાં. મેં અને સંજય એને સરસ કિંમતી ઘડિયાળ ભેટ આપી. ત્યારે ઘણા સમયે મેંના ચહેરા પર ફરી ઉદાસી જોઈ. શા માટે? તો એમ કહે છે કે અંકિતની ઈચ્છા એવી હતી કે પપ્પાની ઈચ્છા મારે સારામાં સારી ટકાવારી આવી છે, હું ન લઈ શક્યો, એટલા માટે એના ચહેરા પર ઉદાસ જોવા મળે છે અને કહે છે કે સોરી પપ્પા, હું તમારા લોકોનું સપનું પૂરું કરી શક્યો નહીં, તમારી ઈચ્છા પૂરી કરી શક્યો નહીં. તો નીનાબેન કહે છે કે તું માત્ર ડિગ્રી મેળવે એ અમારું સપનું નહોતું બેટા, તું એક ઉમદા માણસ બને એવું અમે બંને જરૂર ઈચ્છતા હતા, અને સપનું સાચું પડશે એવી મને શ્રદ્ધા છે. તમે બાળકને સાથે જેવું વર્તન કરો છો, જેવું તમે એને શીખવાડો છો એવું એ શીખે છે. બાળક હંમેશા કોરી પાટી જેવું હોય છે, એને તમે જેવું એમાં ઘડતર કરવા ઈચ્છો એવું કરી શકો છો. તો અહીં સંજયભાઈ અને નીનાબેન અંકિતને ખૂબ લાડ કોડ અને પ્રેમથી ઉછેરે છે, સાથે સાથે એની બધી જરૂરિયાતનું પણ ધ્યાન રાખે છે. તો સામે અંકિત પણ એવો જવાબદાર માણસ બને છે, અને એટલા માટે એમ કહે છે કે તારી ટકાવારીને અમે ધ્યાનમાં લેતા નથી. આપણે નહીંતર જોઈએ છે કે મા બાપને ટકાવારીનું મહત્ત્વ વધારે છે, સરખામણી કરતા હોય છે. હવે કંઈ બધા વિદ્યાર્થી પ્રથમ નંબરે પાસ ન થઈ શકે, બધા 90%થી ઉપર ન હોઈ શકે, બધા બાળકની ક્ષમતા વિચારવી જોઈએ ને. તો નીનાબેન અને સંજયભાઈના વિચાર એવા છે કે ઉમદા માણસ બન્યો છે એ અમને પૂરતું છે, એ અમારી સારામાં સારી સફળતા છે. હવે વાર્તા આગળ વધે છે અને 11 વર્ષ પછીની વાત છે. 11 વર્ષ પછી અંકિત એક બેંકમાં સરસ નોકરી કરે છે. કિડની ફેલ થવાથી સંજયનું મૃત્યુ થયું છે. અંકિતને નોકરી મળી ગઈ છે બેંકમાં, અને એના પિતા સંજયભાઈ છે એનું શેનાથી મૃત્યુ થયું છે? કિડની ફેલ થવાથી, એટલે કે કિડની કામ કરતી બંધ થઈ જાય છે, એના કારણે મૃત્યુ થયું છે. અંકિતે બેંકમાં એની સાથે કામ કરતી નંદા નામની યુવતી સાથે લગ્ન કર્યા છે. એમનો નાનકડો મીઠડો દીકરો છે યશ. લગ્ન કર્યા છે નંદા નામની યુવતી સાથે, અને દીકરાનું નામ શું છે? યશ. ફોરમ એની બેન છે ને તે બીએસસીમાં અભ્યાસ કરે છે. પોતે કોમર્સમાં ભણ્યો છે, પણ જો એની બેનને એ સાયન્સ કરાવી અને બીએસસીમાં
ભણાવે છે. સંજયના મૃત્યુ પછી અંકિતે અમને મા દીકરીને સાચવી લીધા છે. જો પિતાનું મૃત્યુ થઈ ગયું છે તો જવાબદારી પણ એણે સારી રીતે નિભાવી છે અને મા દીકરીને બંનેને સાચવી લીધા છે. કોઈ ખોટ પડવા દીધી નથી, એને કોઈ એમ કે ઓછું આવવા દીધું નથી. તો આ રીતે અંકિત છે એ બધી જવાબદારી પૂરી કરે છે. અને ઘણીવાર સાંજે અમે બધા જ બગીચામાં જઈએ છીએ. જે પહેલાંનો નિત્યક્રમ હતો હરવા ફરવાનો એ અંકિત પણ શરૂ રાખે છે. એના દીકરો યશ છે એને પણ મોટા હિંચકા ખાવા ખૂબ ગમે છે. હવે આ છે અંકિતની વાત. હવે સૌરભ છે તે અમેરિકામાં ડૉક્ટર થયો. ત્યાંની મોટી હોસ્પિટલમાં એ કામ કરે છે, સૌથી મોટી હોસ્પિટલમાં કામ કરે છે. ત્યાંનું નામ પણ મોટું છે, ખૂબ પ્રખ્યાત થયો છે. નામ થવું એટલે પ્રખ્યાત થવું, નામના મેળવવી એમ. વિશાળ બંગલો, કાર બધું જ એની પાસે છે. માત્ર માતા પિતા માટે એની પાસે સમય નથી. બધું છે પણ જો એની પાસે શું નથી? માતા પિતા માટે સમય છે ને. કેવું કે વિનુ કાકા સતત એની પાછળ જ એને ભોગ દીધો છે. કેને કે એની આર્થિક મુશ્કેલી પણ આવી હશે, શારીરિક મુશ્કેલી પણ આવી હશે, તોય છતાં વિનુ કાકાએ સૌરભને ભણાવ્યો છે. પણ સૌરભ છે કે એને માતા પિતા માટે સમય જ નથી. જે માતા પિતાએ પોતાની આખી જિંદગી એની પાછળ ખર્ચી નાખી, વેડફી નાખી, પણ એ સૌરભને સમય નથી. અંકિત છે એ સંસ્કારની બાબતમાં ઉત્તમ માણસ બન્યો છે. ભણ્યો નથી એટલું, પણ માણસ કેવો છે? ઉમદા માણસ છે. જ્યારે સૌરભ છે એ ખૂબ ઊંચી ડિગ્રી મેળવી, સફળતા મેળવી, પણ માણસ તરીકે કેવો છે? માતા પિતા માટે સમય ન ફાળવી શકે એ માણસને આપણે સંસ્કાર ક્ષેત્રમાં હારી ગયેલો માનવો જોઈએ. તો ગમે એટલી જીત હોય પણ સંસ્કાર જેનામાં ન હોય એ માણસ કંઈ પણ ગણાતો નથી. વિનુ કાકા, મંજુ કાકી શરૂઆતમાં તો પહેલાં હોસ્પેર અમેરિકા જતા, પણ 3 વર્ષ છેલ્લી વાર પાછા આવ્યા. પછી હવે અહીં જ છે. ક્યારેક હું એમને પૂછતી કે હવે ક્યારે જશો, ત્યારે માથું ધોણાવી ચૂપ રહે છે. એની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે. જ્યારે નીનાબહેન એને પૂછે છે ને કે હવે ક્યારે જશો, ત્યારે વિનુ કાકા કંઈ બોલી શકતા નથી. માથું ધોણાવીને એટલે માથું હલાવીને ના પાડે છે એમ કે હવે નહીં જાઓ એમ. વિચાર કરો કે એમને હવે ઘડપણમાં જ્યારે સૌરભની જરૂર છે ત્યારે સૌરભ એની સાથે નથી. સાથ સહકાર અને લાગણીની જે જરૂર છે એ હવે એમને મળશે નહીં. અને એટલા માટે જેમ કહે છે કે આથમતા સૂરજમાં, કેમ કે હવે મોડું થઈ ગયું હતું ને બહુ, તો એ આશા એની હવે પૂરી થઈ ગઈ છે. આશા પણ આથમી ગઈ છે. એના કારણે એમ કહે છે કે આથમતા સૂરજમાં એના આંખમાં આંસુ છે એ પણ ચમકી ઉઠે છે. અમે ફરવા જઈએ ત્યારે અંકિત અચૂક એમને સાથે લઈ આવે છે. વિનુ કાકા અને મંજુ કાકીની ઉંમર જાણે એકદમ વધી ગઈ લાગે છે. કાકીને ગોઠણનો દુખાવો થયો છે. ફોરમનો હાથ પકડીને ધીમે ધીમે ચાલે છે. હવે અંકિત છે એણે પોતાના માતા અને બહેનનો સાથ સહકાર તો આપ્યો છે, સાથે સાથે વિનુ કાકાને પણ સાથ સહકાર આપે છે. ફરવા જાય ત્યારે સાથે લઈ જાય છે. એની બહેન ફોરમ છે એ મંજુ કાકીનો હાથ પકડીને ચાલે છે. તો આપણે વિચારીએ છીએ ને કે વૃદ્ધ માતા પિતા છે એને આપણી કેટલી જરૂર હોય છે. ભૌતિક સમૃદ્ધિ તો ઘણી બધી હોય, પણ માતા પિતાને જે લાગણી, હૂંફ, પ્રેમ, સહકાર જોઈએ છે ને એ બધાથી વિશેષ હોય છે. એનું મહત્ત્વ ખૂબ જ હોય છે, જે વિનુ કાકાને હવે મળવાનું નથી. બગીચો ખાલી થવા લાગે છે. હલકો અંધકાર ઉતરે છે. અંકિત કાકાનો હાથ પકડી ઉઠાડે છે. હવે વાતાવરણ પણ કેવું થઈ ગયું છે? અંધકારમય, જે વિનુ કાકાના જીવનમાં આવી ગયો છે. નીકળવાનો સમય થયો છે, પણ વિનુ કાકા વિચારમાં ખોવાયેલા છે, એટલે એને ખ્યાલ રહેતો નથી સમયનો. એટલે અંકિત એનો હાથ પકડીને ઉઠાડે છે અને કહે છે, ચાલો વિનુ કાકા ઘરે જઈશું. કાંડે બાંધેલી કિંમતી ઘડિયાળમાં જોયા વગર તેઓ કહે છે, હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. કાંડે કેવી ઘડિયાળ બાંધી છે? કિંમતી ઘડિયાળ. કે ને ઘડિયાળ કિંમતી હોય કે સસ્તી હોય એનો
સમય જ જોવાનું કામ છે ને, પણ વિનુ કાકાને એનું મહત્ત્વ નથી કે હાથમાં કેવી ઘડિયાળ પહેરી છે, એટલે એમ કહે છે કે હા બેટા મોડું થઈ ગયું છે. પણ વિનુ કાકાનું ખરેખર કહેવાનું શું છે કે સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડૉક્ટર થઈ ગયો, ભૌતિક સમૃદ્ધિ મેળવી, પણ એને માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી. સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં બહુ મોડું થઈ ગયું, અને એટલે જ ઊંડા દુઃખ સાથે તેણે આમ કહ્યું. માતા પિતા અત્યારે જે રીતના બાળકને ભણાવે ગણાવે છે, ભણવામાં તૈયારી કરીને આગળ વધારવામાં ધ્યાન આપે છે, પણ સ્પર્ધામાં પડીને બાળક માણસાઈ ભૂલી જાય એ તો ન થવું જોઈએ ને. એ આપણા માટે ખરાબમાં ખરાબ બાબત છે. ખરેખર તો મોટા થઈને એને જ સાથે રહેવાનું છે, તો સામાજિક જીવન પણ એને જીવતા શીખવું જોઈએ. જવાબદારી, મર્યાદા, સંસ્કાર એ બધું જ એના જીવનમાં ઘડાવવું જોઈએ. એટલે ભણવાની સાથે આ પણ આપણે ભૂલવું ન જોઈએ. હવે સૌરભ છે એ અમેરિકા સુધી પહોંચે છે, રેસમાં આગળ રહે છે, પણ માતા પિતાની કાળજી લેતો નથી. માતા પિતા માટે એની પાસે સમય નથી. તો એ રેસનો ઘોડો બની ગયો ને, જેમ આપણે કીધું છે ને કે શીર્ષકમાં શું છે, રેસનો ઘોડો. તો એ રેસનો ઘોડો બની રેસ તો જીતી ગયો, પણ સંસ્કારની બાબતમાં એ હારી ગયો છે. જ્યારે અંકિત પોતાના દેશમાં રહે છે, નોકરી કરી, પરિવારને પણ કેવો પ્રેમથી સંભાળે છે. તો આ રીતના વ્યક્તિના વિકાસનું માપ શું હોવું જોઈએ, કે વ્યક્તિ કેવો છે કેનાથી ઓળખાય, તો કે એ કેવો સંબંધ જાળવે છે, કેવો પ્રેમથી રહે છે, એનાથી હોવું જોઈએ. શિક્ષણનો ઉદ્દેશમાં હંમેશા ભણનાર માણસ કેવો હોવો જોઈએ, સારો માણસ, ઉમદા માણસ બનવો જોઈએ ને. અને જો ઉમદા માણસ હશે તો જ કુટુંબ, સમાજ અને રાષ્ટ્રને લાભ થશે. હવે બહુ ઊંચું ભણીને મોટાભાગના વિદ્યાર્થીઓ ક્યાં જાય છે? અમેરિકા, લંડન, તો એ મોટા મોટા દેશોમાં જતા રહે છે, અને આપણું બુદ્ધિધન છે એ બહારના દેશમાં કામ લાગે છે. તો આ રીતના આપણે ભણી ગણી અને મા બાપને ભૂલવા જોઈએ નહીં. જે સમય એણે આપણી પાસે આપ્યો છે એ સમય એને આપીએ, જેટલો રૂપિયો પૈસો ખર્ચ્યો છે એ પણ એને આપીએ, અને સાથે સાથે જે સાથ સહકાર, લાગણી, પ્રેમ ભાવ આપ્યા છે એ આપણે આપવાના છે. નહીં કે બસ આપણી પોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ જવું, અને આના કારણે જ ઘટાઘર વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, અંકિત અને સૌરભની બાબતમાં આપણે એક જ શીખવાનું છે કે માતા પિતાનો ખ્યાલ પણ રાખવો જરૂરી છે. તમારા ભણવા પાછળ જે પણ એ સમય, પૈસા બધું વેડફે છે, તો એ તમારું વ્યાજ ચડે છે, અને વ્યાજ તમારે ચૂકવવાનું છે. જ્યારે તમે કમાવો અને એને ખવડાવો, પીવડાવો, એનું ધ્યાન રાખો, ત્યારે એ તમે વ્યાજ ખરેખર ચૂકવશો. ચલો આવજો, ધ્યાન રાખજો હવે માતા પિતાનું.